હમીસરમાંથી મૂર્તિઓનું વિસર્જન માંડવી દરિયા ખાતે કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। વિધિભાઈ, જે રીતે દશામાના વ્રત હતા ને હવે નગરપાલિકા દ્વારા માંડવી વિસર્જન કરવામાં આવ્યું છે। દશામાના વ્રત પૂરા થયા એના પછી આપણે 5 તારીખે વ્યવસ્થા રાખેલ હતી। નગરપાલિકાના ત્યાં ટ્રેક્ટર રાખેલું હતું, નગરપાલિકાના કર્મચારીઓ પણ ત્યાં ઊભેલા હતા, પરંતુ પ્રજાએ અંદર આપણે મૂર્તિઓનું વિસર્જન કરેલું હતું એ 6 તારીખના તમામ મૂર્તિ લઈ અને માંડવી ખાતે આપણે વિસર્જન કરેલી છે। અને ત્યાં હમીસરની ચારે બાજુ એટલે કે વંદે માતરમ બગીચા પાસે, રઘુનાથજીના આરા પાસે, મહાદેવ ગેટવાળા જે ગેટ પાસે, ત્યારબાદ રામધૂન પાસે અને ઈદગોર પાસે, ટોટલ 5 જગ્યાએ આપણે ખૂબ વ્યવસ્થા રાખેલ હતું। અને ત્યારબાદ મૂર્તિ લઈને આપણે વિસર્જન માંડવી ખાતે કરેલ છે। અને નગરપાલિકા દ્વારા જે ત્યાં ચૂંદડીને જે સાધન સામગ્રીઓ જે હતી, જે ફૂલ છે અને તમામ જે સાધન સામગ્રી હતી તે બધી પણ ઉપાડી સફાઈ કરી અને માંડવી વિસર્જન કરેલ છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।